જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજ હું ને પપ્પા અમે બે આવ્યા હતા બગસરા અને ભૂતનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ. તો દર્શન કરી લઈ. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો. જય ભૂતનાથ દાદા મહાદેવ હર. આ સાતરની નદી છે બગસરાની શુદ્ધ ઉગમણી સાતરની. આ સાતરની નદીના કાંઠે ભૂતનાથ દાદા મહાદેવનું મંદિર આવેલું છે. અહીં જૂનાગઢથી રાને આ નાગબાઈ જે શ્રાપ આપ્યો હતો અને એ વખતે એ પાગલ અવસ્થામાં ત્યાંથી ભટકી અને અહીં સુધી આવ્યો. અહીંથી પૂર્વમાં સાતરણીના કાંઠે ગાડા બળદને એની બધી આખો રસાલો હતો. એમાં ચાલુ વિલના પૈડામાં માથું ભટકાવી અને એનો દેહોત્સર્ગ અહીંયા છે. એના અહીં પ્રાણ છોડેલા રાય અને નાગબાઈ માનો એ સ્થાપિત રા સમજાવવા છતાં સમજેલો નહીં. તો અત્યારે તમને આ જે દેખાય ને ગ્રીલ, ઝૂમ કરીને થોડુંક દેખાડું. આ ગ્રીલની પાછળની જે સાઈડ છે ને, આ બધી સાતરડી નદી છે અને મુંજિયાસર ડેમનું બધું પાણી એમાં આવે છે. તો હવે થોડુંક ગામમાં કામ છે, બતાવી લઈ અને ભોળાનાથના દર્શન કર્યા. તો તમને પસંદ આવ્યું હોય તો મહાદેવ કોમેન્ટમાં લખી દેજો. ચાલો મળીએ છીએ. યુગભાઈ હાટું સફરજન લઈ લઈ. 500 ગ્રામ 80 રૂપિયા 70 રૂપિયા. અત્યારે બીઓઆઈમાં આવી ગયા છે, થોડુંક કામ હતું એટલે. બગસરાથી ઘરે પહોંચી ગયા છે અને યુગભાઈ અમારે રમે છે અત્યારે. મમ્મમ ખાય છે ઓશિકામાંથી બેહી. પપ્પા જય માતાજી. જય માતાજી. અમારે યુગરા છે ને એને કે મમ્મ ખાવું છે એટલે જય માતાજી. જય માતાજી. ફ્રૂટ ખાવાનું હોય તો છે ને ચીકુ ખવડાવ્યું અને થાળી તો આ ડીશમાં પછી ઘા કરી દીધો ખાય. યુગભાઈ જી જી જય જો બા બોલાવે. યુગરાજ છે ને યુગરાજ ડાયોડ દીકો છે ને એની હાટું સફરજન ચીકુ બધું મમ્મ લઈ આવ્યો. આવું છે હાલો. એ કેમ મમચા નથી બેહી યુગભાઈ હારો છે બેહી જ્યોતિ કાકા શીખું ખાવા. હાલ્યો અહીં બેહી આ ભાઈ છે. એ કેમ મમચા નથી તો નહીં હાલો જાવ. હાલો હું શીખું ખાવા જાઉં. બસ બસ લ્યો બસ. રૂમાલ છે ને માથે હાથ ફેરવી દો, માથે લોહી નાખો મોઢું લોહી નાખો આખું મોટું ધોઈ ને તમારે હાથથી હો આખું જાઉં છું શીખું ખાવા. જાઉં ને શીખવું આ યુગના છે તારા નથી. બાબુ કે દે તને બાબુ કે શીખવું આપો સફરજન અને શીખવું ગાડી ઉપડી હો. જ્યોતિ કાકા ભલે ને ખાતા ખાવ તો આ કઈ જા. ખંભે રૂમાલ નાખીને. એ યુગભાઈ ખંભે રૂમાલ કેમ રાખ્યો? શીખવું ખાવું છે, શીખવું સફરજન એ ડુંગી છે, ડુંગી. એ ડુંગળી શાક કરીને ખવાય, ચમ એમ કરી એમ ન ખવાય, તીખી તીખી લાગે. અને આ કોનો રૂમાલ છે? આ
ઓય ભાઈ આ જામફળ લેવું છે ભાઈને જોર્યું જામફળ લાવો લઈ દો લાવો લાવો આ જામફળ લેવું છે ને આ એ પડ્યું જો અહીંયા પડ્યું જો જોર્યું તો મિત્રો આજના બ્લોગમાં બસ અહીં સુધી જ છે. કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો, લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.